સમાચારમાં વાત હવે સુરતની કરીએ। સુવર્ણ નવરાત્રી આયોજકો સામે વિરોધ છે। બજરંગ દળના કાર્યકરોએ ગરબા સ્થળ પર જઈને વિરોધ કર્યો। ગરબા આયોજનમાં બેન્ડ વગાડનાર વિધર્મી હોવાથી વિરોધ। હિન્દુઓના તહેવારમાં વિધર્મીઓને નહીં બોલાવવા સૂચના અપાઈ છે। બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનના કાર્યકરોનો વિરોધ। હિન્દુ સંગઠનોના કાર્યકરો પહોંચતા આયોજકોએ માફી માંગી। પુનરાવર્તન નહીં કરવા આયોજકોએ બાહેધરી આપી છે। તો આજે વિવાદ સામે આવ્યો। એ સુવર્ણ નવરાત્રીમાંથી સામે આવ્યો, જે સુરતમાં એનું આયોજન થયું છે તેના આયોજકો સામે વિરોધ હતો। બજરંગ દળના કાર્યકરો ગરબા સ્થળ પર પહોંચી ગયા અને ત્યાં જઈ વિરોધ કર્યો। ગરબા આયોજનમાં બેન્ડ વગાડનાર વિધર્મી હોવાથી વિરોધ કરવામાં આવ્યો। હિન્દુઓના તહેવારમાં વિધર્મીઓને નહીં બોલાવવા સૂચના અપાઈ છે। બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનના કાર્યકરોનો વિરોધ આપની દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો। હિન્દુ સંગઠનોના કાર્યકરો પહોંચતા જ આયોજકોએ પણ માફી માંગી। પુનરાવર્તન નહીં કરવા આયોજકોએ બાહેધરી આપી અને તે બાદ આખો જે મામલો હતો તે શાંત પડ્યો। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું હતો આખો મામલો? જે રીતે બજરંગ દળ અને અલગ અલગ જે હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રી પહેલા જે રીતે નવરાત્રી આયોજકો છે તેમને સ્પષ્ટપણે જે સૂચના આપવામાં આવી હતી કે પોતાના જે નવરાત્રી આયોજકો છે તેની અંદર જે રીતે વિધર્મી કોઈ પણ વ્યક્તિને રાખવામાં ન આવે તે માટેની જે સૂચના કરવામાં આવી હતી અને તે સંદર્ભે ગઈકાલે પહેલું જે નોરતું હતું ત્યારે સુરતના અલગ અલગ મોટા જે નવરાત્રીનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુવર્ણ નવરાત્રીના અંદર જે બજરંગ દળના કેટલાક જે કાર્યકર્તા પહોંચ્યા હતા અને જે રીતે માહિતી તેમને જે મળી હતી કે નવરાત્રીમાં જે બેન્ડ વગરના જે વિધર્મી છે હિન્દુ સંગઠનો અને વિધર્મી નવરાત્રીમાં બોલાવવા માટે અગાઉ ગરબા આયોજને પણ સૂચના આપી છતાં પણ આ રીતનું જે વ્યક્તિ જે સામે આવ્યો હતો અને જેને લઈને બજરંગ દળ દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આખો મામલો હતો ઠાળે પાડ્યો હતો। આયોજકે બજરંગ દળ પાસે માફી માંગી હતી અને પોલીસે હાજરીની અંદર આ જે વ્યક્તિ હતો તેને બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। કારણ કે જે બજરંગ દળના જે વ્યક્તિઓ છે સતત જે છેલ્લા કેટલાક સમયથી જે સૂચના આપવામાં આવી હતી છતાં પણ આજે જે સુવર્ણ નવરાત્રી છે તેના આયોજકો દ્વારા જે આ રીતનું જે કર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આગામી સમયમાં પણ આ પ્રકારની જો ઘટનાનું જો પુનરાવર્તન થશે તો આયોજકોની જે બાહેધરી જે આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વની વસ્તુ છે કે જે સુરતની અંદર મોટા 15 થી વધુ જે ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર જે બજરંગ દળ અને અલગ અલગ જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા સતત જે ચેકિંગ કરવામાં આવશે અને આ રીતનું જો કોઈ વ્યક્તિ દેખાશે તો તેની સામે વિરોધ પણ નોંધાવશે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો જે રીતે પુનરાવર્તન નહીં કરવાની આયોજકોએ બાહેધરી આપી અને તે બાદ આખો વિવાદ શાંત પડ્યો।